પવિત્ર ગૌરી વ્રતની આજે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ રહી છે. છેલ્લા 5 દિવસથી એકટાણું અને અનુના વ્રત કરતી કુંવારી કન્યાઓએ વ્રતના અંતિમ દિવસે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. વ્રત પૂર્ણ થવાના આરે ગામમાં કન્યાઓ દ્વારા ગોરમાં અને જવારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ધાર્મિક પરંપરા અનુસાર આજે રાત્રે કુંવારી દીકરીઓ દ્વારા ભજન કીર્તન અને રાસ ગરબા રમીને આખી રાતનું જાગરણ કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે વહેલા ગૌરી માને ભાવપૂર્વક નૈવેદ્ય ધરાવવામાં આવશે. 5 દિવસીય અનુના વ્રત કરતી દીકરીઓ આ પ્રસાદી ગ્રહણ કરીને પોતાના વ્રતના પારણા કરશે. પૂજા અર્ચના અને પારણા કર્યા બાદ ધાર્મિક વિધિ-વિધાન સાથે જવારાનું વિસર્જન કરવામાં આવશે. કન્યાઓ ઉત્સાહભેર ઝઘડિયાના મઢીઘાટ ખાતે આવેલી પવિત્ર નર્મદા નદીમાં જવારા અને ગૌરમાની પ્રતિમાનું વિસર્જન કરી ગૌરી વ્રતની પૂર્ણાહુતિ કરશે.